ગુજરાતના છોટાઉદેપુરનું રાજકારણ અવારનવાર ગરમાતું હોય છે। એવામાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી આજે થઈ રહી છે ત્યારે અત્યારે હાલ છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની શું પરિસ્થિતિ છે, ડેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની ઇફેક્ટ જોવા મળી છે કે કેમ, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એવામાં અત્યારે હાલ છોટાઉદેપુરની અંદર ઘણી બધી એવી બેઠકો છે કે જેના ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે અને ક્યાંક આને જ કારણે ચૈતર વસાવાની ઇફેક્ટ પણ છોટાઉદેપુરમાં જોવા મળી રહી છે। સૌથી પહેલા તો વાત કરીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જે ગઢ છે એની જ અંદર ડેડિયાપાડા 1 જિલ્લા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીની જીત થઈ છે અને એના જ કારણે ત્યાંના જે લોકો છે એ લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અંદર અત્યારે હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। એ બાદની વાત કરવામાં આવે કે નસવાડે ની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણે જોયું કે આમ આદમી પાર્ટીના જે લોકો છે એ લોકોનો વિજય થયો છે અને હજી પણ ક્યાંક એ લોકો દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આ વખતના છોટાઉદેપુર વિસ્તાર જે આખો આદિવાસી વિસ્તાર ગણાય છે એની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે પહેલેથી મહેનત કરવામાં આવી છે એ જ વિજય છે તે ક્યાંક તે લોકોને મળી શકે છે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। ધીરે ધીરે અત્યારે હાલ છોટાઉદેપુરની અંદર જે રીતે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ હતી, જે રીતે ચૈતર વસાવા દ્વારા સભાઓ કરવામાં આવી હતી એનું જ પરિણામ અત્યારે હાલ તેમને મળી રહ્યું છે, કારણ કે એક બાદ એક બેઠકો છે તે આમ આદમી પાર્ટીના ફાળે જઈ રહી છે। એવું નથી કે ફક્ત અહીંયા આપની જ વાત છે, ભારતીય જનતા પાર્ટી પણ છોટાઉદેપુરની અંદર ઘણી બધી બેઠકો જીતી ગઈ છે। જે રીતના સમાચારો છે એ રીતે અત્યારે હાલ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો ઉપર લીડ મેળવી રહી છે, પણ અહીંયા ક્યાંય પણ કોંગ્રેસની નામો નિશાની નથી જોવા મળતી। જે રીતે આપણે જોયું હતું કે રાહુલ ગાંધી સહિતના લોકો છે એ લોકો ગુજરાત આવ્યા હતા, આદિવાસી લોકોની સાથે વાતચીત થઈ હતી, પણ ક્યાંક કોંગ્રેસનો પ્રભાવ છોટાઉદેપુર અને જે આખી આદિવાસી પટ્ટો આવેલો છે એના ઉપર ઓછો જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ અહીંયા જંગ છે તે ભારતીય જનતા પાર્ટી વર્સિસ આમ આદમી પાર્ટીનો ચાલી રહ્યો છે। જેટલી બેઠકો અત્યારે હાલ આમ આદમી પાર્ટી તરફ જઈ રહી છે, પછી નસવાડીની હોય અથવા તો પછી જે રીતે વાત કરવામાં આવે ડેડિયાપાડાની હોય, અને ક્યાંક ચૈતર વસાવાની ઇફેક્ટ જોવા મળી રહી છે। એની જ સામે આદિવાસી વિસ્તારમાં જે હર્ષ સંઘવી દ્વારા સભાઓ કરવામાં આવી હતી, રેલીઓ કરવામાં આવી હતી, એની પણ ક્યાંક અસર અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં જોવા મળી રહી છે, કારણ કે હજી સુધી પરિણામ એક તરફી નથી થયું। પરિણામ જે રીતે આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યું છે, ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યું છે, એટલે અત્યારે અહીંયા હાલ છોટાઉદેપુર હોય કે આખો આદિવાસી પટ્ટો હોય તે અત્યારે હાલ પરિણામને લઈને ખરાખરીનો જંગ જામ્યો છે। પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની એક્ટિવનેસ અત્યારે અહીંયા હાલ ભાજપને કામ બતાવી રહી છે, એવી જ રીતે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની મહેનત પણ ક્યાંક ધીરે ધીરે બહાર આવતી હોય એવું લાગી રહ્યું છે। એક બાદ એક બેઠકો છે તે ક્યાંક અત્યારે હાલ આમ આદમી પાર્ટીને મળી રહી છે, એટલી જ બેઠકો ભારતીય જનતા પાર્ટીને પણ મળી રહી છે। પણ હવે અંતે જોવાનું રહેશે કે આ પરિણામમાં છોટાઉદેપુરની અંદર કઈ બેઠકો કોના ભાગે જાય છે। સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ આમ આદમી પાર્ટીના તરફ ઘણી બધી બેઠકો વળી તો છે, સાથે અત્યારે હાલ ઓલ ઓવર રિઝલ્ટની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો ઉપર લીડ મેળવી રહી છે। સુરતને લઈને હજી સુધી પરિણામ છે તે સ્પષ્ટ નથી થયું, બાકી ઘણા બધા એવા વિસ્તારો છે કે જે અત્યારથી જ ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીની જે પેનલો છે તે ધીરે ધીરે જીતવા માંડી છે અને અહીંયા ભાજપનો દબદબો જોવા મળશે। 2021નું પરિણામ જે રીતે સામે આવ્યું હતું એમાં 90% જેટલી સીટો છે તે ભારતીય જનતા પાર્ટીને મળી હતી, પણ આ વખતના સમીકરણો અત્યાર સુધીના પરિણામમાં કંઈક અલગ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના પણ ઉમેદવારો ધીરે ધીરે ક્યાંક જીત તરફ જોવા મળી રહ્યા છે, પણ ખાસ કરીને અત્યારે હાલ જંગ છે તે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી તરફ જોવા મળી રહ્યો છે। અને બીજી બાજુ ફરી એક વખત વાત કરી લઈએ છોટાઉદેપુરની તો ડેડિયાપાડાની અંદર પણ અત્યારે હાલ બેઠકો છે તે આપ તરફ વળી રહી છે। ઘણી બધી બેઠકો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે તો ઘણી બધી બેઠકો પર આમ આદમી પાર્ટી પાછળ પણ છે। ભારતીય જનતા પાર્ટીની પણ કંઈક અત્યારે આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, પણ ઓલ ઓવર રિઝલ્ટમાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની લીડ પણ જોવા મળી રહી છે। તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું, ત્યાં સુધી અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તેની સાથે ડેડિયાપાડા અને ખાસ કરીને આદિવાસી વિસ્તારનું પરિણામ શું આવી શકે છે અમને કમેન્ટમાં ચોક્કસથી કહેજો। નમસ્કાર।